એ તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. એ સ્મરણ કરો તો સીતારામનું રે, બીજું સ્મરણ ના હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોણે બચપણ કહેવાય જો. બચપણમાં પહેલા દને હરી મળ્યા રે, એને બચપણ કહેવાય જો. તારી દુન લાગે ભોળા, તારી દુન લાગે, તારી દુન લાગે ભોળા, તારી દુન લાગે. હર હર શંભુ ભોળા, તમારી દુન લાગી. એલી કાયડી આ કોણ છે? હવે આયા કાનાના ને રામના ને કૃષ્ણના ગીત ગાવાના છે તો ભોળાનાથના ચાલુ કર્યા. આ છે કોણ? એમાં હું માસી, ભોળાનાથનું ગીત તો ગાવું જ જોઈએ ને. કાના ના ગાય એમ ભોળાનાથ ના ગવાય, એમાં કઈ વાંધો નહીં. એ કાનાને મનાવો બાયું, તમે ગોકુળિયામાં જાઓ. એ કાનો મારા કાળજડાનો ચોર, કાનો મારો દલડાનો ચોર, બાયું તમે કાનાને મનાવો. વાહ વાહ રસીલા, તને તો બહુ સરસ ગીત આવડે હો. તો માસી તમે સત્સંગમાં કેટલા ટાઈમથી આવો છો? હું તો અહીંયા 4-5 મહિનાથી આવું છું. તારી જેમ થોડું છે આખા ગામની પંચાયત કરે ઘરે ઘરે. અમારે તો ભગવાનમાં ટાઈમ કાઢી અમે રોજ 1 કલાકનો. તો માસી તમારો સ્વભાવ કેમ આવો કુતરા જેવો છે? સુધરતા કેમ નથી તઈ? એટલે કાઢી આનું ડાસું બંધ કરાય ને. તું હું આને લઈને દોડી આવીશું અહીંયા ભગવાનના નામ લેવા આવ્યા હોય ત્યાં. આગળ મારાથી કાંઈક બોલાઈ જાય ને તો ઘર ભેગી ની થઈ જાય. તે હાસી જ વાત છે ને માસી. તમે સત્સંગમાં આવો છો, ભગવાનના નામ લ્યો છો, સ્વભાવ તો સુધરવો જ જોઈએ ને. કઈ ફેર ન પડે તો ભગવાનના નામ લેવાથી તો શું કામનું? તો હું ભગવાનના નામ લેવાનું સત્સંગમાં એટલે તો આવું છું કે મારો સ્વભાવ સુધરી જાય ને મને શાંતિ મળે. એ માસી, સ્વભાવ સુધરી જાય ને શાંતિ મળે, તો તમારામાં એવું કઈ લાગતું નથી. તો ક્યાંથી લાગે? તમારે જેવી ઓકા ડાસારીઓ હામ્યું ભટકી જાય ને ભેગ્યું થઈ જાય તો મારો સ્વભાવ શાંત થવા જ નથી દેતું. સટકાવી દો છો મારું મગજ. માસી હાલો ઘડીક વાર હેઠા બેહીને આપણે ભગવાનના નામ લઈ, એ બધું મૂકો હવે. શ્રીમદ નારાયણ નારાયણ હરી હરી. તેરી લીલા જગ સે ન્યારી ન્યારી, શ્રીમદ નારાયણમ. શ્રીમદ નારાયણ નારાયણ હરી હરી. એ મારે ભક્તિ રે કરવી રામની રે, મને કરવાના દે આવી છોરી. એ હું ક્યાં તમારી આડી પડી, તમે મને આમ કેમ આંખે કરી. હે પ્રભુ આને આડેથી લેને ઉપાડી, મને શાંતિ ગણી. એ માસી, એ ડોહી, હું ગીત ગાશો પેલા જોતો ખરી. મંડાણી સો ઉસુ જોઈને એક ધારી. એ શાંત થઈ જાવ બધાય, મગજ મારી રેવા દ્યો. હાલો બધાય સેવામાં, મગજ શાંત થઈ જાહે.